રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 8:15 જેવો ટાઈમ થાય છે અને પવનનો અવાજ આવતો પાવડા ખબર લીધા એટલે તમને અંદાજો આવી ગયો. અમારે ને નીંદર વેચવા જાવ, ઉજાગરો લેવા જાવ એટલે કે પલાળવું ચાલુ કરવું. આપણે પોરવાનું જાય છે એટલે ધારીએ 18-19 વર્ષ થઈ ગયા છે અને આ કામે ચાલ્યા છે એને તો 25 વર્ષ થઈ ગયા હોય કા. વાહ. એટલે તે દીનું છે ને અમે કોઈ દી અમારા કામ કર્યું ને કોઈ દી પલારી વાવ્યું નથી, ઓયરું નથી. આ પેલી રેકોર્ડ છે. ભગવાન જો વરસાદ આજના દીમાં આવી જાય ભલે નકર આજ પલારીને વાવું. આજ તો કઈ આવે એવું તને આમાં કઈ લાગતું નથી. ક્યાંથી આવે તું? ભગવાન હે. હા, ઈ વાત સાચી. વાદરા જો આવા થાય થી આમ કઈ નક્કી નંબરે. એટલે મેં ભગવાનને જ કહ્યું ને. હાલો ચાખા ને દૂધ ને અમારે જે બધું ભેગું જોઈ લઈ અને જાય કંટાળ્યા હોય. હા હે ને કામે હાલે મારવા જવાય. હા, બે થાય રખોલું રાખવું જો છે. હા, ઈ તઈ તમે કઈ ઈંડા વેચીને ઉજાગર તઈ તમે ઈ જ કઈ. હાલો હવે જાય ધારી ત્યાં જઈને પછી આગળ કાર્યવાહી જે બધી છે ત્યાં જઈને કરી. હું તો વેલી કીધી હતી પલારા ન પણ આ બાપુ મોર હતા કે રખોલાના હિસાબે જ અમે જાળવતા હતા. પણ હવે મેં હમણાં તો લાગતું નથી અઠવાડિયું કઈ હજી 2-4 વીઘા પલરે આમ તો આગળ હાલે 2-4 વીઘા પલરે અને પછી વરસાદ થાય તો ઈ એટલું વાવવાનું હોય તો થોડુંક આવે. હાલો જાય ધારીએ હવે. હાલો ધારીએ આવી ગયા ને ધારીએ આપણે હે ને નવા પડામાં વરવું લેવું હે. એમાં આટલું આપણે પલાળવું હે. ઢગલો બધો અહીં પડ્યો. લાઈટ બધી હારી લઈ એક વાર્તા જ્યાં જોઈ નવા પડામાંથી જોઈ અહીંથી જોઈ એ બધો હલાળ કરી લઈ પછી નિરાતે હાલો આગળ વાતું કરશું. બધી આવી જાય વાડીએ ભલે ને ખાવું સીઝન નું હોય ને બધું. વાદળા ઉપડે છે, પવન ને એકદમ પવન તો કાલનો નીકળ્યો જ છે. હાલો હવે અમે હે ને અટાણે 2 વાવનું હતું. મેં હજી આકડી ચાલુ નથી કરી આનું અને નવા પડાનું. એ બધું ફલાડ કરી લઈ. હમણાં જ આ કટકા બધા અહીંયા હારીને મૂક્યા હતા. ઓલી વાવે પડ્યા હતા, નવી વાવે. હવે વળી પાછા જ્યાં જ્યાં જોઈ ને ત્યાં હારી લઈ અને ફલાડ કરી લઈ નિરાતે પડ્યા. હાલો અમે હે ને એક મોટર ચાલુ કરી દીધી હે અને પવન એટલો હે ને હાથ આવા એવા હાટું નાખ્યો કે આમ હાથમાં હે માયક હે. માયક વગરનો હે ને એક શબ્દ સંભળાય એમ છે ને એટલો પવન છે. એટલે પછી માયક વાળીએ તો માયક જોહાય. આપણે હે ને માયક આ જૂના હે ને એક જ માયક એક ખોવાઈ ગયું ડબલ આવે ને એમાં હમણાં એક નવા મગાવ્યા હે પાછા 2 જોડી. 2 જણા વિડીયો બનાવતા હોય તો 2 જણાઓને જોઈને એટલે એક જણું હોય તો વળી એને અહીંયા લઈ જવું પડે. હાથ આમ જ રહે ભાઈ માયક. લાઈટ હે ને વધઘટ થાય છે. ડીમફૂલ જો પાણી નામી હેલું હાલે અને અમે હે ને ટૂંકે લાગે રાખ્યું હે. જે આમાં હે ને 3-4 તારો અવાજ માંડ સંભળાય. માયક મારા આગળ હે ને હવે બોલ. 4 વાઢડી કર. પાણી એક હેલું હાલે ખોટો વેડફો નાખે. આમાં ચા હાલીએ ને તો રીજીને જાહે બધું. આમાં ચા ઊંડો હોય ને એટલે પાટલું રહી જાય કોરું. આપણે બળવાળું હોય ને એટલે જો રીજતું બધું જાહે. હાલો હવે આને મોટર ચાલુ કરાવી દીધી છે. હવે હું મારી મોટરનો હરાડો કરું. અવાજ તો હવે કેવો આવતો હોય તો હવે આ વિડીયો બંધ કરીને જોઉં પછી ખબર પડી. હાલો અમારે મોટર 2 ચાલુ થઈ ગયું હે. મારે નવી વાવની અહીંયા હાલે છે. વાદળી પલારી લીધી છે ને પાણી ઠીક મજાનું હેલું હાલે છે અને ઉને વાહ હાલે એ જોડતી વાદળી પલારી લીધી છે. એ વાવનું અહીંયા માથે હાલે. ટૂંકે લાગે રાખ્યું આપણે 4 વાટડી કરી નાખવી. એમાં નકર 3 કરી પણ 4 કરી નાખવી એટલે ઘાય પલરી જાય. અને પવનનો અવાજ તમને સંભળાતો હોય. માયક રાખ્યું ને તોય ફડફડાટી થાય આવા અવાજમાં. ચા હે મોર પાણી હાલે પણ આપણે બળ વાળું હોય ને એટલે બધું રીઝતું જાય. મોરથી ચા ફૂકી જાય છે પણ ધીરે ધીરે પાછું બાટલો રીઝી જાય. આને હે ને અહીંયા પાણી થોડુંક કહેલું હાલે. આપણે તલહરા નાખેલ હે ને ભરાઈને જાય ને જો એને અહીંયા વાવ સુધી પી ગયું. મારે વાવ સુધી પીવા આવ્યું. છેલ્લું નાકામ જાય છે. બનાવે છે ચા
કેદીનો વાડીનો ચા પીધો. ચા બનાવવાનો ચા ગાડી સ્કૂટી હમણાં દીધી છે ભાઈ, એની બેટરી ચા કરી લેવું એટલે માયક રાખ્યું તો કદાચ તમને હાલો. મારે ઓલી વાસળી પી જવા આવી છે ટૂંકમાં વાવ સુધી. અમે શું પ્લાન કર્યો ખબર કે આમ વાવ સુધી લાંબે લાંબુ પાઈ લેવું પછી વળી પાણી કદાચ ઉપડી જાય પાછો ઉડાવે તો વચમાં રહી જાય લાંબે લાંબુ એટલું હોવાય જાય હે તાપ ને વાવડો બહુ હોય દાદા. એટલે ચા બનાવી લઈએ તો આ મોટર રાખડી બંધ કરી ને ઓલે માં છેલ્લા નાકા સમજાય નહીં બંધ કરી અને વળી હલાડ ફેરવવું દાદા ચા બની જાય. હાલો હું મારી આવું અને બંધ કરી આવું દાદા એ ચા બનાવી. હાલો ભાઈ ચા પાણી બની ગયા હે. પવન ટોપડી ઉડી જાય એવો હલાવે તો બાર ઉડી જાય ટોપડી પાછો જાય લે. મોટરું આગળ બે બંધ કરી દીધું હે. હવે વળી વાદળી બદલાવાની છે એટલે ચા પી લઈ પછી હે ને આપણે હલાડ કરી. હા માર્ગનો કાંઠો જ છે. હા જો કે માણા કોક કોક વટાઈ જાય આગળ મોટરસાયકલ વાળો ભાઈ વટાણો તો નહીં. કોક જાણીતો હોય તો થોડી ચા પાણી પાય. અજાણ્યું તો ઉભે નહીં કે જાણીતું હોય તો તું ઉભે. હાલો હવે ચા પાણી પી લઈ. હાલો બપોરના 12:30 વાગ્યા હે અને લાઈટ આજ વખાણ જરાક કરી લો. લાઈટ અમારે અહીંથી અહીંયા બેરાજે ઓલો 66 કેવી છે ને ત્યાંથી આવી ગઈ છે. એ સવારે આવ્યા તો એવું ચાલુ કરી હતી ગઈ નથી આગળ ગઈ 12:30 માથે જરાક થયું છે. અને અમારે પાવાનું હતું ને એમાં વાવની કોતાલ સુધી જો લે આમનું લાઈન ઊભી પાછળ હે ત્યાં સુધી ઊભે ઊભું જ્યાં વહી જાય ને ત્યાં સુધી ઊભે ઊભું કમ્પ્લેટ ટૂંકમાં પાઈ લીધું હે. અને લાઇટે ગઈ મૂકે એટલે અમારે જવું હવે બપોરા કરવા. હા ટૂંકમાં અડધું જાજુ પી ગયું હોય અડધું થોડું આપણે અડધું નાખીએ તો અડધું પલરી ગયું અડધું બાકી છે અને લાઇટે બહુ રહી આજ. હાલો હવે હે ને બપોરા કરી આવી ખાઈ પી પછી વળી પાછા આવી. હાલો 2:30 વાગ્યા છે 2:30. ભલે આજ તો પંખો ચાલુ હોય મારે ખેર લેવા જ આવીએ અને અમે 12:30 વાગે આવ્યા તો બપોરા કરી લીધા વહેલા કરી લીધા આગળ. હવે તો હે ને ચા પાણી બને છે જો આ સવારે તો કઈ નીંદર વેચીને ઉજાગરો લેતો આવ્યો. 4 વાગ્યા સુધી કઈ કામ હોય નહીં હે એટલે એમ નીંદર વેચીને ઉજાગરો લીધા. આ તો ઠીક હવાનું થાય અમારું ભાઈ કામ છે બાપા. અમારે નીંદર વેચીને ઉજાગરો લેવાનું હોય ખાલી કહેવાનું હોય બાકી કામ તો છે ને અમારો. એ હાલો ચા પાણી પીએ ને વળી પાછું જવું ધારી એક વાવ પ્રાગણ વાળી હતી ઉલેચા એવી ટૂંકમાં એમાં હવે જાજુ પાણી છે ને વળી હલાડ કરવો જોઈએ. ઓલી વાવે છે આમાં નવી વાવમાં જ છે એ ટાઈમ હાલતી લગભગ જો બધું ફરાડે હાલતી લાયક હાજ સુધીમાં પલરી જાય કે થોડું ઘણું રહી જાય ત્યાં થઈ જાય ખબર પડે. પણ ચા પાણી પી પછી જવું. અમે ધારી આવી ગયા ને અડધી પોણી કલાક થઈ ગઈ પણ અમે નવો હલાડ વળી કરતા હતા. આ વાવે છે આપણે ઓલી વાવનો બપોર મોર ઉલારો કાઢી લીધો થોડું ઘણું હતું એમાં. હા ભરી છે વિહતપુર આમાં અટાણે ચાલુ કર્યું આગળ છે ને અહીંથી કટકા પાથરા ને કહે ઓલી વાવમાં નાખી પછી ત્યાંથી જવા પણ ડાયરેક્ટ અમે કટકા પાછળ હતા તો ડાયરેક્ટ ચડાવી દીધું હે એટલે બીજી મોટર ટૂંકમાં હાંકવી નહીં. બે ભેર્યું ના હાંકવી આનું વળી ઉમા પડે ને એમાંથી ઉમા જાય. આ કટકા પાછળ હતા ને ડાયરેક્ટ ચડાવી દીધું અને આગળ ચાલુ કરી અને ગઈ જો લાઈટે ગઈ ભેગા ભાગ. આમ નામે અમારે હલાડ કમ્પ્લીટ થઈ ગયો પાણી ચાલુ થઈ ગયું કમ્પ્લીટ. હવે હું અહીંયા કઈ આવવા પણ ધક્કો નથી ટૂંકમાં લાઈટ આવશે એટલે ચાલુ થઈ જાય. બાકી બધો હલાડ હતો જ આ નવો જ ઓલી વાવ સુધી કરવાનો હતો. હાલો હવે મારે ઓલી નવી વાવની વળી ચાલુ કરવાની. માંડ જ્યાં હલાડ કરી લીધો ત્યાં લાઈટ વહી ગઈ ઓલી વાવે છે ને નકર આમાં નાખતા આ વાવમાં નાખતી પછી અહીંથી વળી નોખું હાલે. આ તો અહીંયા ઢુકડું છે ને આમ ડાબમાં ટૂંકમાં આગળ વધારે જતું હોય તો પછી બે કરવી પડે પાણી કપાય. આ હે ને આપણે આ હેઠેથી જ જવાનું હોય એટલે અહીંયા ખાલી 5-7 કટકા જ ભરે એટલે સારું છે રોગે રોગે બે મોટું આંકવી નહીં એટલે વાસી કરી અને અહીંયા સુધી પાથરવાની હતી. અહીંથી તો ફરી પાથરેલ જ હતી એ હલાડ કમ્પ્લીટ આવું હોય. જો પાછા અમારે કઈ ઓલું તા નંબરે ને કે અખોટ પાણી હતી એ તો કઈ ઉપાધિ નહીં કે હાલો ચાપ દબી બેસી હાલતું હોય ચુમાહાન વારે ધીરે ધીરે આમાં હાવ કટોકટ ઊભું જ રહેવું પડે. પૂગી જાય એટલે ફટ દેખીને વારવા બાપુ બાએ વાવું ભરી રહ્યું હોય ને આગા હે ને એટલે એ આપણે નવું પડું છે ને એટલું પલરી જાય. કોરું પાણી હોય તો કઈ ઉપાધિ હોય ને તો કેદી ના કોરવી ગયા હોય. આ તો આપણે કામ હાલે ને મેં ખેંચાવ્યું ને
એ બે પાંચ હાલે. હાલો હવે બધી લાઈટ ની વાટ બેસવાનું. આવડો એવો હે ને આ બપોર મોર જેવો અમે પાયું હે અટાણામાં તમે ધોઈડા છે હે. હા અટાણા વાવણું થાય એમ છે અને આ હવે ઓલા ખાડા થયા ને બધા બુરે હે. હાલો એને મોટર ચાલુ થઈ ગઈ હવે લાઈટ આવે એટલે જો કે મારે ચાપ જ દબાવવાની છે બાકી તો બધું કમ્પ્લીટ જ છે. હવે વળી આમાં પોતાનું જે પાયું હતું ને ત્યાં સુધી બધું એમની થઈ ગયું. અહીંથી આગળ આપણે એક વાત અહીં આમ અહીંથી આ પાસે પછી હેઠે મારે એવા બે એક અહીંયા હેઠી એટલે હાવ ટૂંકે લાગે કાંઈ ઘા બીજું ખાડા એમ માંડવી કઈ હોય ને ખુલ્લું પાણી જતું હોય ખાડો કરી નાખે કોસણ ઓછીકતા એમાં પગ આવે ને વચકાઈ જાય એટલો રવા તો પગ પડે. અહીંયા હે ને ઉંદેડાને દરે ઠાવકા હતા આ બધો ડૂચો નાખાલ હતો ને એને હિસાબે. હાલો હવે હું મારી મોટર ચાલુ કરી આવું નાખે બે લાઈટ આવે એની વાટ જોવા. આવડા ઉનાળું તલના તલહરા પાથરા હતા ને બધેમાં એમાં જ્યાં પાણી તો લઈએ પણ એ પાણી હાવ આપણે ખાતર વાળું આવે પીરું આમ તમને કલર ની ખબર પડતી આવે. હેઠો કલર જોઈ લ્યો કેવો થતો આવે હે એ ખાતર જ થતો આવે. પવન ની સ્પીડ કેમ હે ઓથે હોય બાકી તો જે ખે ઝાડવામાં તમને ખબર પડતી આવે આટલો પવન હે. વાહે લગવા પીતું આવે એમાં તમે વાહે લગાવે જાવ એક તો બળ વાળું પાછો આટલો પવન ધોઈડા જાવ ને તો ખબર ના પડે પગ ક્યાંય ખૂચે જ નહીં આટલી વારમાં વાહરી જાય. અમારે અહીંયા આમ જરાક તાળું આવ્યું એટલે આમ ભાગી બે પડખે પડખે ચાલે એને અહીંયા હાલે. મેં આજ ફેર અહીંથી આમ લીધું નકર વાંથી પાતો આવતું તો આમ હવે આમ પાતો જાય વધારો થાય ને એ પાછું આમ કોરામ જાય ને વાઢડી ઓરી મૂકવી પડે બેક ચા હોરા હોય બેક પરા હોય એટલે આમ આપે જ મુકાય એટલે પાણીનો ખોટો બગાડે ના થાય જ્યાં આપણે જોઈ ને ત્યાં જ. હવે જો અહીંયા આપણે આમ પાતા જતા હોય તો અહીંયા તો પૂગી આવ્યું પછી વાઢડી આને હાલે અહીંયા પાણી ખોટું અહીંયા પછી અહીંયા સુધી આવવા દેવું પડે એટલે એ પાણીનો વધારો થઈ જાય એટલે ખોટું બગડે એમ. વધારો તો ઠીક ભલે ને થાય બોરું પાણી હોય તો પહી જતું આપણે પાણી કટોકટ છે એટલે માપે હા ફરી ચોટ ઉભું રહેવું પડે જામ ખાલે જ્યાં જરૂર હોય તો ત્યાં વારી લેવાનું. અમુક ત્યાં ધોયડો જાય મોર ફૂકી જાય અમુક અહીંયા પડ્યો હોય એટલે એમ પછી પાવડો લઈને અમુક ઊભવું પડે. લાઈટ ના વખાણ કરીએ એટલે ઓછા હે ભાઈ હમણાં આજના દીમાં પછી તો ખબર નથી. આ નવી 66 કેવી આવી હતી એ ફેર પડી ગયો થોડોક લોડ ઓછો પડી ગયો આવતી વડોદરાથી હવે આવે બેરાજેથી એટલે એ ફેર પડી ગયો. લાઈટ અમે સવારે આવ્યા છે 12:30 ગઈ એ જરાક જ ગઈ. અમારે જોકે અમે ખાવા જવું હતું બંધ કરવું હતું પણ એ રસ્તામાં પૂગ્યા ને આવી ગઈ હતી ને અટાણે પાછી જરાક ગઈ હતી અમે આવ્યા ત્યાં ચાલુ કરી પાણી પૂગ્યું ના પૂગ્યું તો ગઈ હતી પણ એ ખાલી 2 મિનિટ હું પાછો ઓલી વાવે નવી વાવે પૂગ્યો તો આવી ગઈ હતી એટલે થોડાક આપણે રીએ તો એ પ્રમાણે વખાણ કરવા પડે. કેટલી વાર એનું કઈ નક્કી નહીં પણ હવે આ ટૂંકું થઈ ગયું ને જંકશન વડોદરાથી આવતી ને બેરાજીથી આવે એનો ફેર ને ઓલી અહીંથી 15 કિલોમીટર થાય ને ઓલું અહીંયા 5 કિલોમીટર જ થાય એટલે એટલું જંકશન નીકળી ગયું એટલે એ થોડોક ફેર પડે લીડનો નામી રીએ હમણાં લાઈટ કેટલા દી રીએ એનું કઈ નક્કી નહીં પટાણે રીએ એ પ્રમાણે આપણે જરાક વખાણ કરી દઈએ. હાલો 6 વાગ્યા હે સાંજના અને અમારે પાવામાં કેટલું રહ્યું ખબર અહીંયા જરાક ખૂણો રહ્યો અહીંથી કરી અને વાં સુધી એટલો ખૂણો રહ્યો અને વાંય એમને વાંય એટલો ખૂણો જ રહ્યો હે એ ખૂણા રહ્યા પાણી હવે ઉપડી ગયા હે પાછો આ વાવમાં થઈ ગયો હે ઓલો ખૂણો પી જાય ને એટલું પણ આપણે આ ખૂણો પાછો રહી જાય એટલે બે જગ્યાએ છે ને કલાક મોટર હાલે ને એટલું રહી ગયું હે. હાલો હવે મોટું કરી દીધું છે બંધ જોઈએ હવે રાતમાં પાઈ જાય તો પાછું ટૂંકમાં વાવવામાં ભેગું થઈ જાય કાલ સવારમાં વહેલા પાઈ જાય ટૂંકમાં વાવવામાં બધું ભેગું થઈ જાય વાહામાં થઈ જાય કાલ તો ઠીક પલરી જાય પણ જોઈએ હવે કેવો વેત થાય. અહીંયા આ હેઠ હે પાવામાં જો આટલો ખૂણો રહ્યો હે અને વાંય ખૂણો રહ્યો અહીંયા થોડોક જાજો હે ઓછો હે એટલે ઉમતા જોઈએ તો બે ખૂણા રહ્યા અહીંયા બહુ તો 1.5 કલાક આખવું જોઈએ કે 2 કલાક આખ્યું એટલે પી જાય ને વાં કલાક 1.5 કલાક થાય અને જોતા હા એમ લાગે નહીં કે પલાયરું એવું કોરું ધાકો લાગે અટાડતા. જય શ્રી કૃષ્ણ. હાલો આજ હું ભણવા ગઈ હતી બાપુની વાડીએ ગયા હતા એટલે કાયમ ભણવા જાઉં તા કાયમ જાઉં ભણવા આજ બાપુમાં બે ગયા હતા વાડીએ જમીન પલારવા કા હા
બાપુ અટાણે ભૂખ લાગી તો લેવા જાય છે નાસ્તો. અને માં બહેનની તૈયારી કરે છે. બધામાં બેઠા છે. લઈ આવો નાસ્તો લઈ આવો. મને કે બેન તું લઈ આવજે ને, પણ મેં તો મારે હાલીને જાઉં એટલી મારા મોટરસાઇકલ લઈને આવતા રહ્યો. સ્કૂટી નથી ને. મને કે મોટરસાઇકલ રાખતી જા ગામમાં, પણ મોટરસાઇકલ ના મજા આવે આખવાની, એટલે સ્કૂટી આવે. તારે વાડીએ કે જાવું હોય તો એની મોટરસાઇકલ લઈ જાય. ખોટકાણી તેદીના બેન દક્ષિણ દારિયા થઈ ગયા. તે થાય ને. એક નાવાન શેમ્પુ ની એક પડીકી રૂપિયા લેવી ને તો બેન જાતા, બેન કુટી લઈને જોડે. મારે બેન હાબુ લઈ આવતા, કામ બેન ઓલું લઈ આવતા, બેન બકાલો લઈ આવતા, બેન વાટું લઈ આવતા, બેન અગરબત્તી લઈ આવતા. વાટું લેવી નથી પડતી. આ તો તમે બનાવો ને. બેન પતિ કાઢે.